રાજકોટના ઉપલેટામાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા વિવિધ નગરપાલિકા કચેરીમાં સિવિક સેન્ટરો શરૂ કરી નાગરિકોની સુવિધામાં વધારો કરાયો હતો. વિવિધ નગરપાલિકાઓમાં મૂકવામાં આવેલા સિવિક સેન્ટરો પૈકીની ઉપલેટા નગરપાલિકામાં પણ સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સુશાસન દિવસ નિમિત્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા વિવિધ નગરપાલિકા કચેરીમાં સિવિક સેન્ટરો શરૂ કરી નાગરિકોની સુવિધામાં વધારો કર્યો હતો. ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર આજરોજ 25 ડિસેમ્બરના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મ જયંતિના દિવસને જ્યારે સુશાસન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, ત્યારે સરકાર તરફથી રાજ્યની 34 જેટલી નગરપાલિકાઓમાં આજે સિટી સિવિક સેન્ટરના લોકાર્પણનો જે કાર્યક્રમનું આયોજન કરેલું, તેમાં આજના આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકા ખાતે પણ લોકોને જન્મ મરણના દાખલાઓ, પ્રોફેશનલ ટેક્સ, લગ્ન નોંધણી, વિવિધ પ્રકારની અરજીઓનો સ્વીકાર, ઓડીપીએસ તેમજ પ્રોફેશનલ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, આમ વિવિધ પ્રકારની સેવાઓનો લાભ વન સ્પોટ એટલે કે એક જ સ્થળથી મળી રહે એવું સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણના કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ, વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ, નાગરિકો તેમજ વિવિધ કચેરીના સ્ટાફગણે હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલો હતો. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેજા, ઉપલેટા.